મહારાજ ન મળવાને એક તકલીફ છે, અને જો તકલીફ છે તો આપણે એમાંથી એક અવસર શોધીએ. તો શું શોધીએ? તો એક વેબસાઇટ બનાવીએ અને એ વેબસાઇટ પર આપણે કોઈ પણ વ્યક્તિને, જો પૂજારીની જરૂર છે, મહારાજની જરૂર છે, ઘરે આવીને પૂજા કરી જાય એવા પંડિતની જરૂર છે, તો એ વેબસાઇટ પર જાય, ઓનલાઈન ફોર્મ ભરે, ત્યાં કંઈ ફી વીઝ ને બધું લખેલું હશે, ત્યાં ડન કરે તો મહારાજ બધા જ થેલા સાધન સામગ્રી સાથે ત્યાં જશે, પૂજા કરશે અને જે પણ યજમાન છે એનું કાર્ય સંપન્ન થશે. આ એક વિચાર હતો ને એ વિચાર એટલી હદ સુધી પહોંચ્યો કે વાત અમદાવાદમાં શરૂ થઈ અને ઇન્ડિયામાં નહીં, વિદેશ સુધી આ વાત પહોંચી. આજે આ વેબસાઇટ ઉપર 7,000થી પણ વધારે પૂજારીના રજિસ્ટ્રેશન છે અને 10,000થી વધારે ક્લાયન્ટ્સે ઓનલાઈન એમની સેવાનો લાભ લીધો છે. હવે આટલું મોટું જ્યારે એન્ટરપ્રેન્યોર્સ, આટલું મોટું એક સ્ટાર્ટઅપનો આઈડિયા મગજમાં આવે અને એની ઉપર કામ થાય ત્યારે સક્સેસફુલી જર્નીને વધારવી આપણે બધાની ફરજ છે. તો હું વિનંતી કરું માયાબેન જોશીને કે તેઓ સ્ટેજ પર આવે, તેમને અવોર્ડથી સન્માનિત કરે અને આપણી વચ્ચેમાં વિકીભાઈ છે, વિકીભાઈ શાહ, તેઓ સર્ટિફિકેટ આપીને એમને સન્માનિત કરશે. વિકીભાઈ શક્તિ હૈ, वो शक्ति है, वो शक्ति है, આવે છે વિકીભાઈ? वो शक्ति है, वो शक्ति है. સૌપ્રથમ તો થેન્ક યુ સો મચ ડ્રીમ ફાઉન્ડેશનને અને નીરવભાઈ, મૌલિકભાઈ અને મિનલબેન, થેન્ક યુ સો મચ કે આજે તમે મને આ એક પ્રેસ્ટિજિયસ શક્તિ એવોર્ડ માટે મારું સિલેક્શન કરવામાં આવ્યું. સ્પેશિયલ થેન્ક યુ મારા ફેમિલીને, મારા હસબન્ડને મિસ્ટર રાજીવ જોશી, કે જેમના સપોર્ટ અને મારા મેન્ટર પણ છે, જેમના સપોર્ટ અને ગાઈડન્સ સાથે મેં આજે આ સક્સેસફુલ જર્નીને એચીવ કરી છે. બીજું મારી ફેમિલી, મારી પંડિતજી ઓનલાઈનની ટીમ, મારી સોશિયલ મીડિયાની ટીમ કે જેમણે મારા ઉપર ટ્રસ્ટ કર્યું છે અને એમણે મને મોટિવેટ કરી છે કે હું બેટર ટુ બેસ્ટ આપી શકું. અમારી સ્પેશિયલ યુએસપી છે કે અમે કોમ્યુનિટી વાઇઝ પંડિત અક્રોસ ધ ઇન્ડિયામાં પ્રોવાઈડ કરીએ છીએ. બીજું અમારી યુએસપી છે કે એનઆરઆઈ ક્લાયન્ટ્સ માટે અમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને એક્સપ્લેન કરે એવા પંડિત પણ પ્રોવાઈડ કરીએ છીએ. એ સિવાય ફિમેલ પંડિત પણ આપણી સાથે અવેલેબલ છે. તો આ એક અમારું પંડિતજી ઓનલાઈનનું પોર્ટલ છે કે જેને હું સક્સેસફુલી રન કરી રહી છું.